તમે ફેસબુકમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય કે ન કરી હોય, મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે. એ વસ્તુ એ છે કે થોડાક ટાઈમ લગી અગર તમે જો ફેસબુકમાં કન્ટેન્ટ નાખવાનું અપલોડ કરવાનું બંધ કરી દેશો અથવા તમે રેગ્યુલર કન્ટેન્ટ નાખો છો છતાં પણ ફેસબુક ની અંદર કેવું થાય છે મિત્રો, તમારા જે ફોલોવર્સ હોય ને એ વધવાને બદલે ઓટોમેટિક ઓછા થવા લાગે છે. અને આ વસ્તુ મેં પણ ફેસ કરી છે મિત્રો. હવે તમે જો મારા ફોલોવર્સ તમને બતાવું, મારા ફોલોવર્સ 11,000 થી પણ વધારે હતા અને અત્યારે છે ને એ હાવ ઓછા થઈ ગયા છે. કેટલા છે ને તમને બતાવી દઉં છું, અહીંયા પર જોઈ શકો છો 10,962 થઈ ગયા છે ભાઈ. 11,000 થી વધારે હતા તો એટલા બધા ઓછા ફોલોવર મારા કેમ થઈ ગયા, ઘટી કેમ ગયા? ફોલોવર મારા બહુ ઘટવા મળ્યા છે. તો આનું શું રીઝન છે ને, ચાલો એ રીઝન તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં. જો તમારે પણ આવી રીતે ફોલોવર ઘટતા હોય ને તો આ વિડીયો તમારા માટે છે. વિડીયો પૂરો જોજો એટલે તમને બધી જ વસ્તુ ખબર પડી જાય કે તમારા ફોલોવર ફેસબુકમાં શા માટે ઓછા થઈ રહ્યા છે મિત્રો. હવે આ સેમ સવાલ મેં ચેટ જીપીટી ને કર્યો હતો તો ચેટ જીપીટી મને એવા ઘણા કારણ આપ્યા છે જે કારણ વેલ્યુબલ પણ છે અને ચેટ જીપીટી એ સાચું પણ કહે છે. શું કારણ છે ને એ કારણ તમને બતાવી દઉં. સૌથી પહેલા પહેલું કારણ અહીંયા પર ચેટ જીપીટી બતાવે છે ઇનએક્ટિવ ફોલોવર રિમૂવ થવું. તો શા માટે થઈ છે એ પણ ફેસબુક અહીંયા બતાવી દીધું છે. ફેસબુકે લખ્યું છે કે ફેસબુક ઘણી વખત ઇનએક્ટિવ અથવા ફેક એકાઉન્ટ રિમૂવ કરે છે. કે ફેસબુકનું જે એલ્ગોરિધમ છે ને એ ઓટોમેટિકલી અગર જે છે ફેક એકાઉન્ટ હોય ને તો ઓટોમેટિકલી એને છે ને રિમૂવ કરી દે છે. કે જેના કારણે શું થાય છે કે ફેસબુક એનું એલ્ગોરિધમમાંથી ફેક એકાઉન્ટ રિમૂવ કરી દે છે, બરોબર. તો અગર તમારા એકાઉન્ટની અંદર કોઈ ફેક એકાઉન્ટ જોડાયેલા છે તો એ ઓટોમેટિક રિમૂવ થઈ જાય છે. તો પેલું કારણ તો આ થઈ ગયું કે ભાઈ ફેક એકાઉન્ટ તમારા અંદર આવી ગયા છે, ફેક એકાઉન્ટ વાળા કોઈ લોકો આવી ગયા છે, યુઝર આવી ગયા છે. અગર એ રિમૂવ કરે છે ફેસબુક તો ભાઈ તમારા ફોલોવર પણ ઘટવાનું કારણ આ પણ હોઈ શકે. ફેસબુક એવું કહે છે. બીજું શું છે, જો તમારા ફોલોવરમાં આવા એકાઉન્ટ હોય તો ફેસબુક તમને ડિલીટ કરે છે. જેમ કે મેં તમને કીધું, ડિલીટ ઓટોમેટિકલી થઈ જાય છે. પછી આવે છે પીપલ અનફોલો. હવે આમાં એવું થાય છે ઘણા લોકો જે છે એ તમારે ફોલો પેલા કર્યું હોય પણ તમે કન્ટેન્ટ બીજું નાખવા મળ્યા હોય, તમારું કન્ટેન્ટ ગમતું ન હોય તો શું થાય કે ભાઈ યુઝર જે છે ને એ તમને અનફોલો કરીને જતા રહે છે. તો આ પણ કારણ હોઈ શકે. તો જે ચેટ જીપીટી છે એવું તમને કહી શકે ભાઈ તમારું આ પણ એક કારણ હોઈ શકે છે ફોલોવર ઘટવાનું. ત્રીજું કારણ અહીંયા લખાય છે ફેસબુક એલ્ગોરિધમ ઇફેક્ટ. ફેસબુકનું એલ્ગોરિધમ ઇફેક્ટ કઈ રીતે કરી શકે તમારા ફોલોવર ઘટવામાં, એ પણ અહીંયા લખ્યું છે ફેસબુકે. ફેસબુક એલ્ગોરિધમ એક્ટિવ પેજ પ્રોફાઇલને વધુ પુશ કરે છે. જો તમે ફેસબુકની અંદર રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરતા રહો તો આ વસ્તુ ફેસબુકને બહુ પસંદ છે. મતલબ આ વસ્તુ ફેસબુકને ગમે છે. ફેસબુકની અંદર તમે જેટલા એક્ટિવ રહેશો ને એટલા જ તમારા ફોલોવર ઇન્ક્રીઝ થવાનું કારણ થશે. જો તમે તમારું પોસ્ટને નાખવાનું બંધ કરી દેશો, સ્ટોરી વિડીયોઝ અપલોડ કરવાનું ફેસબુકમાં બંધ કરી દેશો મિત્રો, તો તમારે જે પ્રોફાઇલ છે ને એ ઇનએક્ટિવ ફેસબુક માની લેશે અને તમને જે છે ને આગળ પુશ કરવાનું બંધ કરી દેશે. તો આ એક પણ કારણ છે. બીજું છે ફેક ફોલોવર્સ ક્લીન અપ. તો ફેસબુક ક્યારેય સ્પેમ અથવા ફેક ફોલોવરને ક્લીન કરી નાખે છે, જે મેં તમને આગળ કીધું, બરોબર. તો આ રીતે જે છે આવા થોડા 3-4 કારણો મને ચેટ જીપીટીએ કીધા છે જે મેં તમારી સામે રજૂ કર્યા છે મિત્રો. તો આ બધા કારણો હોઈ શકે છે તમારા ફોલોવર્સ ઘટવાના. અને એમાંથી મને એક જે ઇફેક્ટિવ કારણ લાગ્યું ને એ આ છે કે જે તમારા જે ઇનએક્ટિવ ફોલોવર છે, જે ફેક એકાઉન્ટ છે, એ ફેસબુકનું એલ્ગોરિધમ ઓટોમેટિકલી જે છે રિમૂવ કરી દેતું હોય. તો આ વસ્તુ જે છે ને ફેસબુકની અંદર પોસિબલ છે મિત્રો. કેમ કે તમે સ્ટાર્ટિંગમાં જોયું હોય કે તમારું જે ફેસબુક એકાઉન્ટ તમે સ્ટાર્ટ કરો એટલે થોડાક ટાઈમની અંદર ઓટોમેટિકલી છે ને એ બહુ બધા ફોલોવર વધવાના ચાલુ થઈ જાય છે. પછી એકદમ જે છે એ રૂકી જાય છે. પછી રૂકતા ફોલોવર જે છે એ ફેસબુકમાં વધતા હોય છે. આવું રીતે ફેસબુકનું કામકાજ થતું હોય છે. જો તમે લાંબા ટાઈમથી કામ કરતા હોય તો આ વસ્તુની તમને ખબર હોય ફેસબુકની અંદર. તો આ વસ્તુ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ હોપ કે તમને આખી જાણકારી મળી ગઈ છે કે ભાઈ ફેસબુકની અંદર હવે ફોલોવર છે ને એ કઈ રીતે ઓછા થાય છે. આની વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખી દેજો. અને કાંઈ પણ ડાઉટ હોય તો પણ મને કમેન્ટમાં જણાવી દેજો. એની વિશે હું ડેફિનેટલી આગળ વિડીયોઝ લઈને આવીશ મિત્રો. ત્યાં લગી મને રજા આપો.